બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા તેમના પડતર પ્રશ્નોના ઉકેલ માટે છેલ્લા કેટલાય સમયથી સરકારમાં રજૂઆતો કરીને લડત ચલાવવામાં આવી રહી છે. તેમ છતાં તેમની માગણીઓ પૂરી કરવામાં ન આવતા બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ આજે એટલે કે ગુરુવારે 500થી વધુ આસપાસની આંગણવાડી કાર્યકરો એક જ દિવસની હડતાલ પર ઉતરીને ચડોતર ખાતે સંમેલન યોજ્યું હતું, જેમાં હાઈકોર્ટના ચુકાદાનો અમલ કરી કાર્યકરો અને તેડાગરોના વેતનમાં વધારો તેમજ વર્ગ 3 અને 4માં સમાવેશ કરવો, ઓનલાઈન કામમાં ભાર ઓછો કરવો, એટીવીટી એપ બંધ કરવી, વય મર્યાદા દૂર કરીને બઢતીનો લાભ આપવો, આઈસીડીએસ સિવાયની કામગીરી બંધ કરવી, મસાલા, ગોળ, દાળ સહિતની સામગ્રીમાં બજાર કિંમત મુજબ બિલનું ચૂકવણું કરવું, વય નિવૃત્તિ બાદ પેન્શન આપવું, મોબાઈલમાં કામગીરીમાં દર મહિને રેગ્યુલર ઇન્સેન્ટિવ આપવું, જે કેન્દ્ર પર લેબર કોડ લાગુ કરાયો છે, જે મજૂર વિરોધી હોય તેને રદ કરવાની માંગો મામલે સરકાર સામે લડત આપવાનો મૂડ બનાવ્યો છે. આ માંગો મામલે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી તેમની માંગો પૂરી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી. હા, હું ચંપાબેન પરમાર, પ્રમુખ આંગણવાડી કર્મચારી સભા ગુજરાત, હિન્દ મજદૂર સભા ગુજરાતની ઉપપ્રમુખ છું અને હિન્દ મજદૂર સભામાં ઓલ ઇન્ડિયા વુમન કમિટી અને જનરલ કમિટીની મેમ્બર પણ છું. આજે જે લેબર કોડ લાગ્યા છે, 4 લેબર કોડ સરકારશ્રીએ લાગુ કર્યા, એના વિરોધમાં દેશવ્યાપી હડતાલ છે. પણ અમારી આંગણવાડીની બહેનોને આ કોડ કરતા પણ વધારે માનસિક ત્રાસ, શારીરિક શોષણ સતત થતું જતું હોય છે અને ઓનલાઈન અને ઓફલાઈન બંને કામગીરી કરવાની અને વેતનમાં માનદ વેતન માત્ર 10,000 રૂપિયા, જે એ 10,000 રૂપિયા એક સામાન્ય વ્યક્તિ કેટલું એ પરિવાર કેવી રીતે ચાલી શકે? તો આ 10,000માં એટલું બધું જે સરકારી કર્મચારી અથવા કોઈ લાખ રૂપિયાના પગારદારની કામગીરી હોય એટલી બધી કામગીરી આપવામાં આવે છે. આમાં પણ ઓનલાઈન ઓફલાઈન કામગીરીમાં નવી નવી એપ આવે છે. સરકારશ્રીએ મોબાઈલ તો આપ્યો નથી અને છતાં જો આ કામ કરાવે તો કેટલું વ્યાજબી છે. તો સરકારશ્રીએ સારો 5G મોબાઈલ પણ આપવો જોઈએ અને આ ઓનલાઈન કામગીરીમાં બહેનોનું, બાળકોનું, વાલીઓનું અને લાભાર્થીઓનું જે ઓનલાઈન કામગીરી કરવાની ના નથી, પણ શું આંગણવાડીની બહેનો ચોર છે? આંગણવાડીની બહેનો આટલું સરસ કામ કરતી હોય તો ઓનલાઈન કામગીરીમાં જે બાળકોને શિક્ષણ અને પોષણ જે હેતુથી આંગણવાડીઓ શરૂ થઈ છે એ હેતુ જળવાતો નથી. બીજું, નામદાર હાઈકોર્ટે આંગણવાડી વર્કરને સરકારી કર્મચારી કરવી એવું સિંગલ બેચમાં, ડબલ બેચમાં અમારે લઘુત્તમ વેતન 24,800 નું થયું. સરકારશ્રીએ એ પણ એના માટે પણ સુપ્રીમ કોર્ટમાં ગઈ તો આંગણવાડીઓને પગાર આપવા નથી, સારું વેતન આપવું નથી, સારું સન્માન આપવું નથી અને આ શું બંધવા મજદૂર છે? તો આટલું બધું કામગીરી કરાવે છે. તો સરકારશ્રીને મારી નમ્ર વિનંતી કે કામનો ભાર ઓછો કરો અને અમારી આંગણવાડી બહેનોને જે હેતુ માટે મુકાઈ છે એ હેતુ જળવાય એટલી જ કામગીરી આપો, એ અપેક્ષા છે. ધન્યવાદ. મારું નામ નાઈ ડિમ્પલબેન છે. હું ગુજરાત હિન્દ સભા મજદૂરની લીડર છું. આજે પાલનપુર બનાસકાંઠા જિલ્લાના જે યુનિયનના બહેનો ધરણા ઉપર હતી, જે તળોતર ગામમાં ધરણા પ્રદર્શન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં કાર્યકર બહેનો અને તેડાગર હાજરી આપી હતી. જે એવીટી કામગીરી, FRSની કામગીરી જે આપી છે એમને, જે અમારા એરિયામાં બિલકુલ નેટનો પ્રોબ્લેમ છે, થતી નથી. પછી એના ઉપરાંત એમને મોબાઈલ પણ નથી આપ્યો અને આ કામગીરીની અમને એટલી ધમકી આપવામાં આવે છે કે તમારો પગાર કપાત કરવામાં આવશે. તો અમે કામ કરવાની ના નથી પાડતા, પણ પહેલા અમને 5G મોબાઈલ આપો અને અમારી એરિયાને ધ્યાનમાં લઈ અને અમને કામ આપો અને ના તો પછી આ કામ એવીટીનું ને એ બધી એપ બંધ કરી દો. બસ એ જ. ધન્યવાદ. મારું નામ ઠક્કર રીટાબેન છે. હિન્દ મજદૂર સભાની હું ઉપલીડર છું અને અમારે જે સરકારશ્રીએ અમે આજ મુદ્દા ઉપર બધી તમામ બહેનો ભેગી થયેલી હતી, કારણ કે બધા મુદ્દાઓ આવી ગયા છે. સરકારશ્રી એટલું બધું ભારણ મૂક્યું છે ને, જ્યારે કોરોના કાળમાં અમારી બહેનો એમના જીવનું પણ એમને નહોતું ધ્યાન રાખ્યું ને બહેનોને જે તે કામ માટે મૂક્યા હતા. બધી તમામ બહેનો કામ કરતી હતી. અત્યારે ન જીવા પગારની અંદર ને દિવસે ભાર વધારે જ કરતા જાય છે. એવીટીની કામગીરી છે, પછી IMMYમાં કામગીરી છે. અત્યારે જેન તે અલગ કામગીરી અમને આપતા જાય છે. એ કામથી અમે બહુ ત્રાહીમામ થઈ ગયા છીએ ને અમારા બાળકોને અમે પૂરતું પોષણ આપવું એ આપી નથી શકતા, બાળકોને સંભાળી નથી શકતા. તો સરકારશ્રી નથી અમને મોબાઈલ આપતા, નથી સરકારશ્રી અમારો પગાર વધારો કરતા. તો અમારે કરવાનું શું? ને દિવસે વધારાની ઓનલાઈન કામગીરી કરો, ઓફલાઈન કામગીરી કરો ને ઘરે જઈએ તો બી કામ કરાવે છે.
તમે અમારો કોઈ ટાઈમ જ નથી, ના દિવસ જોવે ના રાત જોવે, તો અમારે શું કરવાનું? અમારે સરકારશ્રી સુધી એક જ નમ્ર વિનંતી છે, અમને તમારા મોબાઈલ થી અમે કામ કરીશું. હવે આજથી અમે અમારો મોબાઈલ મૂકી દઈશું, અમે કોઈ કામ નહીં કરીએ. અમારો સંદેશો સરકારશ્રી સુધી પહોંચે એ બાબતે અમે તમને આ જાણ કરીએ છીએ. ઠેક સુધી તમે અમારો સંદેશો પહોંચાડજો, અમારું કામનું જે ભાર છે એ ઓછું કરાવજો. અમે કામ કરવા તૈયાર છીએ, કટિબદ્ધ છીએ, પણ જ્યારે સરકારશ્રી અમને પૂરતું પગાર વધારો કરશે, અમને એમના મોબાઈલ આપશે તો અમે કામ કરીશું, બાકી અમે કોઈ કામ કરવા તૈયાર નથી.